ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વિરમગામમાં આગનો સિલસિલો યથાવત। એક જ મહિનામાં ત્રીજી મોટી આગની ઘટના। સમીર પેન્ટરની કલરકામની ગેરેજ ખાખ। વિરમગામ શહેરમાં ગરમીના કારણે આગના બનાવોમાં સતત વધારો જોવા મળેલ છે। આગની ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। એક જ મહિનામાં ત્રીજી મોટી આગની ઘટના સામે આવતા શહેરમાં ફરી ચકચાર મચી ગઈ છે। તારીખ 10 એપ્રિલની મોડી રાત્રે લગભગ 2 વાગ્યાના સમય દરમિયાન વિરમગામના બસ સ્ટેન્ડ નજીક કસ્ટમ રોડ વિસ્તારમાં આવેલ સમીરભાઈ પેન્ટર બાઇકને કલર કરવાના ગેરેજમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વિરમગામ નગરપાલિકાની ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે સતત 2 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી। અંતે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી। આ દરમિયાન વિરમગામ ટાઉન પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। સીસીટીવી ફૂટેજની તપાસ બાદ જ હકીકત સામે આવશે। આ આગમાં દુકાનમાં રહેલી અંદાજે 10 થી 15 બાઇક સળગી ગયેલ છે તેમજ કલરિંગ માટેનો માલ સામાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાની શક્યતા છે, જેના કારણે ગેરેજ માલિકને ભારે આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વિરમગામમાં આ એક મહિનામાં આગની ત્રીજી ઘટના છે। 1. 26 માર્ચે લોખંડ બજારમાં કલરની દુકાનમાં આગ। 2. 2 એપ્રિલે ટાવર ચોકમાં કોમ્પ્યુટર દુકાનમાં આગ। 3. અને હવે 10 એપ્રિલે સમીર પેન્ટરની ગેરેજમાં આગ। એક જ મહિનામાં આવી સતત ઘટનાઓ બનતા શહેરમાં ફાયર સેફટી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, મુન્ના વોહરા, વિરમગામ। સમાચારોની વધુ અપડેટ માટે જોડાયેલા રહો અમારા સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।